ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ બાદ તેમને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે। 2 દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં મહાઆરતી કરવા જેવી બાબતે બોલાચાલી બાદ ધમકી આપવામાં આવી હોવાના આરોપ સાથે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। આ સમગ્ર મામલે રાજકોટ પોલીસે પીટી જાડેજાની ધરપકડ કરી હતી। હવે રાજકોટ પોલીસે પીટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવા માટે તજવીજ હાથ ધરી છે। ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। સામાન્ય કલમ છે, બરાબર છે, અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે, બરાબર, છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી ગયેલા, બરાબર છે, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે। અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે। જે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે। આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે। જી 10:10 પીટી જાડેજાના ઘર પર તે હાજર હતા અને 10-15 પોલીસવાળા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે। ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા। તાલુકા પોલીસ સ્ટેશને બધા જ હાજર હતા, તમામ પોલીસ સ્ટાફ, અને અહીંયા બોલાવીને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે, અમદાવાદ સાબરમતી મોકલ્યા છે, અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને।